સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈ કલેક્ટરની ડાયમંડ ઉદ્યોગકારો સાથે બેઠક મળી હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી રજૂઆત કરાઈ હતી। મંદીના કારણે રત્ન કલાકારોને વ્યવસાય વેરો સરકાર નાબૂદ કરે અથવા બોર્ડની અંદર ટ્રાન્સફર કરેલ ફંડમાંથી રત્ન કલાકારોને કઈ રીતના મદદરૂપ થવા અંગે માંગ કરી હતી। ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ સહિત ઉદ્યોગકારો આ બેઠકમાં હાજર રહ્યા હતા। આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી। ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે। ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે। બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી, બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આવ્યું છે। કલેક્ટર સાહેબે આજે મને બોલાવેલા અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિમંડળને પણ બોલાવેલા। ચર્ચાની અંદર 3 બાબતોની ચર્ચા થઈ। રત્ન કલાકાર બોર્ડની કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે, શૈક્ષણિક ફી જે બાકી છે એમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મદદરૂપ થવામાં આવે, જે રત્ન કલાકાર મિત્રોના ઈએમઆઈ ઉપર મકાનો લેવામાં આવ્યા છે હપ્તા ઉપર એને ઈએમઆઈ જે લોકોના ચડી ગયા હોય એને સરકાર એમાં મદદરૂપ થાય। ખૂબ પોઝિટિવ રીતે ચર્ચા વિચારણા થઈ। કલેક્ટરશ્રી આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપૃત કરશે અને ગઈકાલની મિટિંગ જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જે ચર્ચા વિચારણા થઈ હતી એના ઉપર ચોક્કસ અમને હવે ખાતરી છે કે રાજ્ય સરકાર હવે રત્ન કલાકારને કંઈક આર્થિક મદદરૂપ થશે અને રત્ન કલાકારોને મદદરૂપ થઈને જે ગુજરાતના રત્ન કલાકારની એક ઓળખ છે પૂરા વિશ્વની અંદર એને ટકાવી રાખવા માટે પણ ગુજરાત સરકારનો પ્રયત્ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે।